ટૂંકમાં કહેવાનું આપનો પરિચય. મારું નામ કથળભાઈ આજાભાઈ કામળિયા, ગામ મારું બગુડા, અ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. તમે છેલ્લા કેટલા સમયથી ખેતી કરી રહ્યા છો અને હાલ તમારી ઉંમર કેટલી છે? હું લગભગ સમજણો થયો ત્યારથી બાપાની ખેતી હતી એની અંદર વધારે રસ લેતો, અને અત્યારે મારી ઉંમર 44 વર્ષની છે. છેલ્લા 15 વર્ષથી હું પોતે જ ખેતીનું મેનેજમેન્ટ કરું છું. અને પહેલાંના સમયમાં બાપા કહેતા એ શીલે ધીમે ધીમે હાલતા એમ. તમે અત્યારે જે ટમેટીનું અને સરગવાનું વાવેતર કર્યું છે, કેટલા વીઘામાં અને શેનું શેનું વાવેતર છે? 1 હેક્ટરની અંદર ટમેટીનું અને હરગવાનો મિક્સ પાક તરીકે છે. અને વારંવાર ખેતીમાં બદલાવ કે છીંગ કરવી, મગફળી કરવી, ડુંગળી કરવી, ઘઉં કરવા, આ વારંવાર લેબર ચાર્જ અને જમીનને ફેરફાર કરવાની માનસિકતા પૂરી થઈ કે અમારી વળતરની અપેક્ષાઓ ઓછી છે અને ખર્ચો વધારે છે, એટલે અમે લાંબા પાકનું આયોજન કરતા હોઈએ છીએ. આ પાકની અંદર અમે એડવાન્સમાં એવું આયોજન કરેલું કે હરગવાનું વાવેતર કરી, 12 મહિનાનો પાક છે, અંદર આંતરપાક તરીકે ટમેટીને કરી, અને ટમેટી કાઢ્યા પછી તુરિયાનું વાવેતર કરીએ. એટલે હરગવાના છોડનો અમે 2 રીતે ઉપયોગ કરી શકીએ કે એક અમે હરગવામાંથી જે ઉત્પાદન મળતું હોય એ પણ લઈ શકશું, અને આમાં અમારા તુરિયાના વેલાને છડાવવા માટે પણ ઉપયોગ થઈ શકશે અમારે, જેથી કરી માંડવો કરવાની જરૂરિયાત નહીં પડે. તમે આ જે ટમેટીનું વાવેતર કર્યું છે તેની માવજત કેવી રીતે કરો છો અને કેટલા સમયથી તેનું વાવેતર કરેલું છે? એક ચોક્કસ વાત કરીશ કે કોઈ ખેડૂતોને યુટ્યુબના માધ્યમથી અથવા તો કોઈ મીડિયાના માધ્યમથી કોઈ ખેડૂત પોતપોતાની વ્યક્તિત્વ રીતે માવજતની જે ભલામણ કરે અને કોઈ ખેડૂત એ વસ્તુ પકડીને ચાલતો હોય તો એને હું સદંતર ખોટી વાત માનું છું. કારણ એટલું જ તે કે પોતપોતાની જમીનની જે તૈયારીઓ, પોતાની જમીનનું બંધારણ, પોતાની જમીનની ફળદ્રુપતાઓ જે ખેડૂતને પોતાને ખબર હોય, અને એ ખેડૂત પોતાની જમીનની બંધારણ જોઈ અને પછી એની જે ખાતર, પાણી, આ શિડ્યુલ નક્કી કરે, એમાં જ એ ખેડૂત સફળ થાય છે અને એને પોતાને આર્થિક જે વળતર મળવાની જે પ્લસ પોઈન્ટ છે એમાં જ એ વળતર મેળવી શકે છે. બાકી કોઈ યુટ્યુબના માધ્યમથી કે મીડિયાના માધ્યમથી કોઈ ખેડૂત કોઈની ભલામણ કરે અને કોઈ વસ્તુની એને ડોઝ શિડ્યુલ નક્કી કરે તો એનાથી એને વળતરની અપેક્ષાઓ કરતાં વિકૃત અસરો વધારે આવતી હોય છે. આ મારા અનુભવના આધારે કહું છું. બાકી મારી ટમેટી મેં 7મા મહિનાની 15 તારીખે સોંપેલી છે, અને ટમેટીની અંદર જ્યારે મેં મલ્સિંગ કર્યું ત્યારે એરંડીનો ખોળ, નીમ ખોળ, છાણિયું ખાતર આ બધું અંદર નાખી અને પછી બેડ બનાવેલા છે. રાસાયણિક એક પણ પ્રકારનું ખાતર જે તે સમયે વાપરેલું નથી. અને પછીના સમયમાં 1 હેક્ટરની અંદર જ્યારે અમે 4-5 દિવસે મલ્સિંગની અંદર, ચોમાસાની ઋતુ છે અને મલ્સિંગની અંદર પાણી વધારે દેવાની જરૂરિયાત પડતી નથી, એટલે અમે 4 દિવસે, 5 દિવસે, 6 દિવસે જ્યારે પાણીની જરૂરિયાત પડે ત્યારે અમે જોઈ અને પરિસ્થિતિ પ્રમાણે હાલતા હોઈએ છીએ. તો આની અંદર 1 હેક્ટરની અંદર ટમેટાનો ફ્લાવરિંગ સ્ટેજ છે, અને એની અંદર અમે 2 વખત 12-61 3-3 કિલો, 1 વખત 00-50 આ 2 જ વસ્તુ અમે આપેલી છે અત્યાર સુધીમાં, અને 4 છંટકાવ કરેલા છે. જે ટમેટી એવું કહેવામાં આવે છે, સારા વૈજ્ઞાનિકો અને સારા ખેતીના એગ્રીકલ્ચર માસ્ટરો કે ફૂગનું ઘર કહેવાય છે ટમેટી, તો એની અંદર ડાયથેનિયમ 45, એલિયન્ટ પાવડર અને રિડોમિલ ગોલ્ડ, આનો અમે સમયાંતરે પરિસ્થિતિ પ્રમાણે સિસ્ટેમેટિક ફંજીસાઇડ અને કોન્ટેક્ટ ફંજીસાઇડ આનું કોમ્બિનેશન કરી અને એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ 4 છંટકાવ કરેલા છે. અને ઈયળના નિયંત્રણ માટે અમે કોરાઝોનનો ઉપયોગ કરેલો છે. છેલ્લો પ્રશ્ન, તમે જે આ ટમેટીનું વાવેતર કર્યું છે તેમાંથી પાક લીધેલો છે કે કેમ, અને લીધો છે તો કેટલી આવક તમારે થઈ છે? ટમેટીનો પાકનું ઉત્પાદનની શરૂઆત છે, અને હાલ અત્યારે લગભગ 1 આતરા 2 દિવસે 70 થી 80 કિલો જેટલા ટમેટા નીકળે છે, અને જે 50 થી 55 રૂપિયાના ભાવથી માર્કેટમાં, સ્થાનિક માર્કેટમાં વેચાણ થાય છે. પાકની શરૂઆત છે. ક્યાં સુધી તમે આનું વેચાણ કરો છો અન્ય જગ્યાએ? હવે હાલ અમારું જે ટમેટા વેચવાનું આયોજન છે, અમે 4 ખેડૂતોએ બેઠક કરી અને ટમેટી અને સરગવાનો મિક્સ પાક કરેલો છે. અમે વેચાણ માટે જ્યારે જેવું અમારું પ્રોડક્શન વધશે, એ પ્રોડક્શન ભાવનગર, અમદાવાદ, સુરત, વડોદરા ત્યાં સુધી અમારે ટમેટા પહોંચાડી અને અમને સંતોષકારક ભાવ મળે એવું અમે અત્યારે આયોજન કરેલું છે. જેટલું ઉત્પાદન પ્રોડક્શન લેવલ વધશે એની ઉપર અમે વેચાણ કરવાની સિટી પસંદ કરવાના છીએ.